નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં બૌદ્ધ સમાજ દ્વારા તથાગત ગૌતમ બુદ્ધને બોધિત્વ પ્રાપ્ત થઈ એવા બુદ્ધ ગયામાં મહાબોધિ મહાવિહારમાં સંપૂર્ણ રીતે વિહારનું સંચાલન બૌદ્ધો દ્વારા કરાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાત કરવામાં આવે તો તથાગત બુદ્ધને જ્યાં બોધિત્વ સંબોધિ પ્રાપ્ત થઈ હતી તે સ્થળ બૌદ્ધ ગયા ખાતે આવેલ છે અને સમગ્ર વિશ્વમાં બુદ્ધિસ્ટ લોકો પવિત્ર સ્થળ તરીકે પ્રખ્યાત છે। મહાબોધિ મહાવિહાર જેમની ગણના વિશ્વની ધરોહરમાં થાય છે તેનું સંચાલન બૌદ્ધો દ્વારા થાય તે માટે જૂનાગઢ જિલ્લાના કલેક્ટરને માધ્યમથી મહામહિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી શ્રી વિહાર લઘુમતી આયોગના અધ્યક્ષ શ્રી વગેરેને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બૌદ્ધ સમાજના ધર્મગુરુ ભંતે પ્રજ્ઞારત્ન થેરો પોરબંદર વાળા ત્રિરત્ન બૌદ્ધ સંઘના ધર્મચારીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં બૌદ્ધ અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિનયભાઈ બૌદ્ધ દ્વારા મહાબોધિ વિહારને મુક્તિ માટે તેમજ સમય માટે જેમ કે જો મંદિર હોય તો તેનું સંચાલન હિન્દુ કરે, મસ્જિદ હોય તો તેનું સંચાલન મુસ્લિમ કરે, ચર્ચ હોય તો તેનું સંચાલન પાદરી કરે, તો બૌદ્ધ વિહારના સંચાલન માટે ભારતમાં બૌદ્ધ ધર્મના લોકો એવો હોવા છતાં પણ આ ધર્મના લોકો કેમ ન કરી શકે? આ માટે બંધારણીય અમલ આવ્યો છે, જે પહેલાનો કાયદો બીટી એક્ટ 1949માં નાબૂદ કરવામાં આવ્યો હતો અને મહાબોધિ વિહારનું સંચાલન બૌદ્ધોને સોંપીને ન્યાય આપવામાં આવે અને યુનેસ્કો જેમ કે વિશ્વ ધરોહર તરીકે સ્થાન પામ્યું છે, ત્યારે મહાબોધિ મહાવિહાર બૌદ્ધ ગયાને સંપૂર્ણ રીતે બૌદ્ધ સમુદાયને આપવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ ભંતે પ્રજ્ઞારત્ન। હું મારા સમસ્ત ભારત બંધુને કહેવા માંગુ છું કે આપ વિચાર કરો, જैसे કોઈ પણ મસ્જિદ હોય કે પછી દરગાહ હોય તો એનું સંચાલન અમારા મુસ્લિમ ભાઈઓ જ કરતા હોય છે। ઠીક એવી રીતે મંદિર હોય તો મંદિરનું સંચાલન પણ હિન્દુ ભાઈઓ જ કરતા હોય છે। શીખ ગુરુદ્વારા હોય એનું પણ સંચાલન એ લોકો જ કરતા હોય છે। તો પછી બૌદ્ધો સાથે આવું કેમ? જ્યાં બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થને બોધિ પ્રાપ્તિ થઈ અને સિદ્ધાર્થમાંથી બુદ્ધ બન્યા, આજે જે અમારો દેશ આઝાદ થયો, સંવિધાન અમલમાં આવ્યું, એ પહેલાનો બીટીએમસી જે 1949 એક્ટ છે હજી કેમ ચાલુ? તો પૂરી દુનિયાના બૌદ્ધોનો એક માંગણી છે ભારત સરકાર પાસે કે અમારી વિરાસત, અમારી સભ્યતા, અમારી સંસ્કૃતિ અમને પાછી આપી દો। તો મહાબોધિ મહાવિહાર છે એને મુક્ત કરવા માટે જે આજ જુનાગઢ સમસ્ત બૌદ્ધ પરિવાર, બૌદ્ધ સમાજ જે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારી જે માંગણી છે એ ઉચ્ચ કક્ષાએ પહોંચાડો અને અમને ન્યાય દેવડાવો। મારું નામ ધર્મચારી ધમપાલ ધમેક, જુનાગઢ ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘના કેન્દ્રના પ્રેસિડેન્ટ છું। અહીંયા આપણે બુદ્ધ ગયા મુક્તિ માટેનું જે આવેદનપત્ર કલેક્ટરને આપવા માટે બધા લોકો આવ્યા છે, એ બધાનું આવેદનપત્ર છે કે જે તે લોકો સુધી પૂગે એના માટે પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો છે। જય ભીમ, નમો નમો બુદ્ધાય, જય ભીમ। મારું નામ વિનયભાઈ બૌદ્ધ છે। આજરોજ અમે લોકો છે એ વિશ્વ ધરોહર તરીકે યુનેસ્કોએ જેમની ગણના કરી છે એવા મહાબોધિ મહાવિહારની મુક્તિ માટે, એટલે કે મહાબોધિ મહાવિહાર છે એ બૌદ્ધોને સોંપે એ માટે થઈ અને માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મહાબોધિ મહાવિહાર છે એની અંદર એક કાયદો છે બીટીએમસી એક્ટ, એટલે કે બૌદ્ધ વિહાર મેનેજમેન્ટ ટેમ્પલ કમિટી છે। એ કાયદો 1949નો છે। એ કાયદો આજે પણ ત્યાં ચાલુ છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારત આઝાદ થઈ ગયા પછી 1950ની અંદર બંધારણની સ્વીકૃતિ થઈ, તો બંધારણની સ્વીકૃતિ પહેલાના જેટલા કાયદા છે બધા નિરસ્ત થયા છે। તો મહાબોધિ મહાવિહારનો કાયદો છે એવો કાયદો છે કે એ કાયદા મુજબ એમાં કમિટી બનાવવામાં આવી છે। એ કમિટીની અંદર 4 છે હિન્દુ ધર્મના લોકો છે, 4 છે બૌદ્ધ ધર્મના લોકો છે અને 1 છે ગયાના કલેક્ટર છે, એ એનું સંચાલન કરે છે। તો
આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ મંદિર છે, મંદિરનું પ્રશાસન છે હિન્દુ લોકોના હાથમાં હોય છે, મસ્જિદનું પ્રશાસન છે મુસ્લિમ લોકોના હાથમાં હોય છે, પછી કોઈ ચર્ચ હોય છે તો ખ્રિસ્તી લોકોના હાથમાં હોય છે, અગિયારી હોય તો પારસી લોકોના હાથમાં હોય છે. તો એક આ મહાબોધિ મહાવિહાર છે એ બાબતે અલગ કાયદો કેમ છે એ માટે થઈ અને અમે આજ મહામહિમ રાષ્ટ્રપાલ, રાજ્યપાલ છે, પછી મુખ્યમંત્રી છે, ભારતના વડાપ્રધાન છે, આ તમામને અવગત કર્યા છે. કારણ કે અત્યારે બોધગયાની અંદર તથાગત બુદ્ધે જે વાત કરી છે, જે ઈશ્વર અને મોક્ષ છે એનાથી મુક્તિની વાત કરી છે, એનાથી વિરુદ્ધ ત્યાં આજે મહાબોધિ પરિસરની અંદર લોકો હવન કરવા માંડ્યા છે, લોકો જે એ લોકોને મુક્ત કરવા માટે થઈને ત્યાં ક્રિયાકાંડો કરવા માંડ્યા છે. એ જે તથાગતના વિચારો છે, કારણ કે તથાગત બુદ્ધે તો તર્કની વાત કરી છે, એની વિરુદ્ધ છે, એ પાખંડ છે ત્યાં ફેલાય છે. તો એના માટે થઈ અને 12મી ફેબ્રુઆરીથી ભારતના જે ભિક્ષુ લોકો છે, ભારતના જે બૌદ્ધ લોકો છે, ભારતના જે આંબેડકરાઇટ લોકો છે એ ત્યાં ભૂખ હડતાલ ઉપર છે, 12 તારીખથી બેઠા છે. તો સત્વરે જે આનો નિર્ણય છે એ બૌદ્ધના પક્ષમાં આવે એ માટે અમે આજ રોજ આવેદન આપેલ છે. અસ્તુ. નમો બુદ્ધાય. જય ભીમ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાસણ સિંહ દર્શન અને સોમનાથ મહાદેવના દર્શન કરશે અને વિશ્વ વન્ય પ્રાણી દિવસ નિમિત્તે મોદીની આ ખાસ મુલાકાત છે. લાયન પ્રોજેક્ટ સહિત ગીર મુદ્દે વન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 3 માર્ચે વિશ્વ વન્ય પ્રાણી દિવસ નિમિત્તે 3 દિવસના ગુજરાતના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે જાણવા મળતી વિગત અનુસાર સાસણના સિંહ દર્શન અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરશે. જ્યારે પ્રધાનમંત્રી માર્ચ 2ના રોજ સાસણ રાત્રે રોકાણ કરશે અને સવારે સિંહ દર્શન કર્યા બાદ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે. જેમાં પ્રધાનમંત્રી દ્વારા ડ્રીમ પ્રોજેક્ટને જાહેર કરાયો હતો તે વિષય સાથે સાસણગીરી સેન્ચ્યુરી અને સિંહની વધતી જતી સંખ્યા અને સિંહોના વધેલા વિસ્તાર સહિત બાબતે ચર્ચા વિચારણાઓ કરશે. સિંહ દર્શનની વેળાએ ગીર સેન્ચ્યુરીમાં વસતા માલધારીઓ સાથે પણ ચર્ચા કરશે તેવું જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે ગીરના વન્ય પ્રાણી અને ગીર વિસ્તાર સાથે કોઈ મોટી જાહેરાત થાય તો લોકોની અપેક્ષા રાખી રહ્યા છે. પ્રધાનમંત્રી આગમનના પહેલા દિલ્હીથી લઈને સ્થાનિક તંત્રમાં શાસનમાં ધામા નાખ્યા છે અને પ્રધાનમંત્રીના સ્વાગત માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં એક સાધુ દ્વારા સફાઈ કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને વાલ્મીકી સમાજ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં એક સાધુ દ્વારા સફાઈ કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કરવાની ઘટના સામે આવી હતી. ઘટનાને લઈને સફાઈ કર્મચારીઓ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. આ અંગે જાણવા મળતી વિગત મુજબ રિટાયર કામ કરતા દામજીભાઈ મહાશિવરાત્રીના દિવસે ભવનાથ ઝોનલ ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઢોંગી સાધુ એક બાળકને હેરાન પરેશાન કરતો હતો. જેને લઈને દામજીભાઈને દયા આવતા તે સાધુને જણાવ્યું હતું કે બાબુ આવા કામ ન કરે ને સાધુને ગુસ્સો આવતા તેણે દામજીભાઈની સોલંકી ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. ત્યારે દામજીભાઈ સ્વ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ઘટનાને પગલે આજરોજ સમગ્ર વાલ્મી સમાજ દ્વારા પોલીસ સ્ટેશન પહોંચીને આવા લંપટ સાધુને ભવનાથની જગ્યા ન મળે તેમજ વાલ્મીકી સમાજને યોગ્ય ન્યાય મળે તે માટેની માંગણી કરી હતી. આ અંગે વાલ્મીકી સમાજના પ્રમુખ દ્વારા ભવનાથના સાધુઓને પણ વાલ્મીકી સમાજ સાથે રહી આવા સાધુને સજા કરવા માટેની માંગણી કરવામાં આવી હતી. જો આગામી સમયમાં આવા લંપટ સાધુને આગામી 24 કલાકમાં સજા નહીં થાય તો જૂનાગઢ સહિત ગુજરાતની સફાઈ બંધ કરવાની સાથે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. લપટ સાધુને માર નાખો. ફાંસી આપો, ફાંસી આપો, લપટ સાધુને ફાંસી આપો. આવા સાધુને બધા ગમુને ફાંસી આપો. બીજા ઉપર બનાવ ના બને આપો. બોલો બોલો ભાઈ બોલો. લપટ સાધુને ફાંસી આપો. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. हमसे जो टकराएगा मिट्टी से मिल जाएगा.
આપો આ જગ્યા સાધુને ફાંસી આપો. આવા હરામીઓને આવા ભગવાન ફાંસી આપો, ફાંસી આપો. સાધુને ફાંસી આપો, ફાંસી આપો. વાલ્મીકી સમાજને ન્યાય અપાવો, ન્યાય અપાવો. રામજીભાઈને ન્યાય આપો, ન્યાય આપો. રામજીભાઈને ન્યાય આપો, ન્યાય આપો. રામજીભાઈ સોલંકીને ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. આવાજ દો. સાધુને ફાંસી આપો, ફાંસી આપો. ફાંસી આપો. વાલ્મીકી સમાજને ન્યાય અપાવો, ન્યાય અપાવો. રામજીભાઈને ન્યાય આપો, ન્યાય આપો. રામજીભાઈને ન્યાય આપો, ન્યાય આપો. રામજીભાઈ સોલંકીને ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. આવાજ આમ જોઈએ તો મહાશિવરાત્રિનો જે મહિમા છે એ ભક્તિ ભોજનનો છે અને આનંદમયનો છે. એમાં સાધુ લોકોનો જ છે મેળો અને એના દર્શને દર્શને યાત્રાળુ આવતા હોય. પણ જે અમારા વાલ્મીક સમાજના દામજીભાઈ ઉપર જે બનાવ બન્યો, આ સાધુ કેફી પીણું પીધેલ હતા અને દામજીભાઈ ઉપર હુમલો કર્યો છે. એના હાથમાં ફ્રેક્ચર આવેલ છે અને ઓપરેશન આવે એમ છે. તો અમારી માંગ છે કે એની તાત્કાલિક ધરપકડ થાય, એની આમે એફઆરઆઈ થાય, કાયદેસરની કાર્યવાહી થાય અને કડકમાં કડક એને સજા થાય. અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈએ કીધું જ છે. આમ છતાં પણ કાંઈ નહીં થાય તો જૂનાગઢ શહેરની ભવનાથ વિસ્તારની તમામ સફાઈની કામગીરી અમે બંધ કરી દઈશું અને જરૂર પડશે તો ગુજરાતમાં પણ અમે એલાન કરશું અને ગુજરાતની પણ સફાઈ કામગીરી બંધ કરવાનો અમે પ્રયત્ન કરશું. પ્રેમી દ્વારા પ્રેમિકાની હત્યા કરાઈ હોવાના અવારનવાર કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ હત્યા બાદ પ્રેમી 1 વર્ષ અજાણ્યો બની ફરાર રહે તેવા ભાગ્યે જ બનાવ બનવા પામતા હોય છે. વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના રૂપાવટી ગામની પરણિતા યુવતી દયાબેન સાવલિયા મોતનો ભેદ 1 વર્ષ બાદ ઉકેલાયો. ગત માર્ચ મહિનાની 27 તારીખે મૃતકના પરિવારના પતિ વલ્લભભાઈએ પોલીસને તેમની પત્ની ગુમ હોય થવાની જાણ કરવામાં આવેલી હતી. મૃતક પરણિતાના પતિ હાર્દિક સુખડિયા નામના ઈસમ દયાબેન હારે ભાગી ગયેલા હોવાની શંકાને સમયે જતાવી હતી અને બાદમાં વિસાવદર પોલીસે હાર્દિકના સાયકોલોજી ટેસ્ટ સહિતની જરૂરી તપાસ કરેલી હતી, પણ હત્યાને અંજામ આપનાર હાર્દિક જ સાબિત ન થયું. બાદમાં સમગ્ર બનાવની જૂનાગઢ LCBS તપાસ શરૂ કરી હતી. હાર્દિકના ડિવોર્સ હતા અને દયાબેન હારે લગ્ન કરવા ઈચ્છતો નહોતો, જેને લઈને હાર્દિકે બગસરાના અડારણ ગામની સીમમાં પથ્થર મારીને દયાબેનની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ દયાબેનની ડેડ બોડીને અવારું જગ્યામાં આવેલા કૂવામાં ફેંકી દીધેલી હતી. હાર્દિક ખેડૂત હોવાથી અમરેલી જિલ્લાના અડાણ ગામને પોતાની જમીન વાવેતર માટે રાખેલી હતી. બીજી તરફ હાર્દિકે પોલીસ અને કુટુંબના લોકો સાથે દયાબેનના મોત મામલે અજાણ્યા હોવાનું કહી ફરતો હતો. બધાને આ બાબતની અજાણ્યા રાખ્યા હતા અને હાર્દિક પોતે ફેક એપ્લિકેશનના સહારે રાહુલ બની મૃતક મહિલાના પતિને ગેરમાર્ગે દોરેલ અને કહેલું કે તેમની પત્ની તેમની હારે રહેવા ઈચ્છતી નથી. એટલું જ નહીં, FSL ટેસ્ટ અને હાર્દિક પોતે પણ નિર્દોષ હોવાનું સાબિત કરવામાં સફળ રહ્યો હતો. જોકે હાર્દિકે પોતાના અને તેમના પિતાના નામના સિમ કાર્ડ એક જ વાર એક્ટિવ કરી બાદમાં નંબર બંધ કરી દીધા બાદ ત્યાર પોતે ફસાયો હતો અને પોલીસને પ્રથમ કહ્યું કે હત્યારો હાર્દિક જ છે. બાદમાં LCB પોલીસે કાગવડ સ્થિત હોટલમાં રોકાયેલા ત્યાંના મેનેજરના નિવેદન અને અન્ય ટેકનિકલ સોર્સથી શોધી કાઢ્યા હતા અને હત્યાનો હાર્દિકે જે અંજામ આપ્યો હતો તે અંતર્ગત LCB પોલીસે હાર્દિકના તેના રૂપાવટી ગામની ધરપકડ કરી. મૃતક દયાબેન અને તેનો પ્રેમી બંને રૂપાવટી ગામના રહેવાસી હતા. હાલ વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી હાર્દિકના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. ઉપરાંત આ મામલે અન્ય કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગયા માર્ચ મહિનામાં વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 35 વર્ષની ઉંમરના એક બેન દયાબેન ગુમ થયા છે એવી જાહેરાત એમના પતિ વલ્લભભાઈએ પોલીસને આપેલી. પોલીસે આ બાબતમાં ગુમ જાણવા જોગ દાખલ કરી અને ગુમ થયેલા બેન દયાબેનને શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા, જેમાં
ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો. આ ઉપરાંત અલગ અલગ થિયરીનો ઉપયોગ કરી અને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા. જે તે સમયે ગુમ થનારના પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી. એટલે પોલીસે હાર્દિકને પણ જે તે સમયે લાવી અને પૂછપરછ કરેલી અને તપાસ કરેલી, પરંતુ દયાબેન વિશે કોઈ જ અતોપતો લાગેલો નહીં. હાર્દિક બાબતમાં પોલીસે ઘણી તપાસ કરેલી. જે તે સમયે હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલા, પરંતુ કોઈ ફળદાયક હકીકત નહીં મળતા આ જે ગુમ જાણવા જોગ છે એ અનડિટેક્ટ રહેલી હતી. છેલ્લે અમોને ફરી વખત ગુમ થયેલના જે પતિ છે વલ્લભભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી અને પોલીસને ફરી આ બાબતમાં તપાસ કરવાની રિક્વેસ્ટ કરી. એટલે આ જાણવા જોગની તપાસ અમોએ જૂનાગઢના એલસીબી પીઆઈ જે પટેલને સોંપી અને એમનું સુપરવિઝન કરવાની સૂચના આપેલી. જૂનાગઢ એલસીબીએ આ સમગ્ર કેસની તમામ હકીકતોની ફરીથી ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી અને કેટલાક ટેકનિકલ પુરાવાઓ, કેટલાક સાયોગિક પુરાવાઓ અને ખાનગી બાતમીદારોથી તપાસ કરતા આ ગુમ થયેલા દયાબેન બાબતમાં એક ખૂબ ચોંકાવનારી વિગત બહાર આવી. અને એ વિગત મુજબ દયાબેન જ્યારે ગયા માર્ચ મહિનાની 27 તારીખે પોતાના ઘરે થયેલા ત્યારથી હાર્દિકના સંપર્કમાં હતો. હાર્દિક અને દયાબેન બંને એક જ ગામના છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આ તપાસમાં ખુલાસો થયેલો. જે તે સમયે દયાબેન અને હાર્દિક બંને પોતાના ઘરેથી નીકળી અને કાગવડ મુકામે ગયેલા અને ત્યાંની એક હોટલની અંદર આ દયાબેન છે એ રોકાયેલા અને ત્યાં એને હાર્દિક છે રૂબરૂ પણ મળેલો. ત્યારબાદ દયાબેનને છોડી અને હાર્દિક છે એ પોતાના ગામે પરત આવવા માટે નીકળી ગયેલો. ત્યારે દયાબેન પોતે હાર્દિક સાથે રહેવા માંગતા હોય એવી જીદ કરતા હાર્દિકે નક્કી કર્યું કે હવે આ પ્રેમ સંબંધમાંથી મારે કોઈ પણ રીતે છુટકારો મેળવવો પડશે, કારણ કે બંને એક જ ગામના હતા. એટલે હાર્દિકે નક્કી કર્યું કે હવે દયાબેનનો કોઈ પણ હિસાબે કાંટો કાઢવો પડશે. એટલે હાર્દિકે દયાબેનને પોતાનો અને દયાબેનનો બંને ફોન બંધ કરી દેવા માટે એને સમજાવેલા અને પોતે ડમી સિમ પોતાનું અને પોતાના પિતાનું એમ બંને ડમી સિમનો ઉપયોગ કરી અને દયાબેન અને હાર્દિક બંને એકબીજાના સંપર્કમાં હતા, જેથી પોતે પોલીસને પણ ગેરમાર્ગે દોરી શકે એવી એક બનાવટી ફિલ્મી સ્ટોરી એણે ઊભી કરી. આ ઉપરાંત એણે એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દયાબેનના ફોનની અંદર અને ડમી નંબર જનરેટ થઈ શકે એ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતે દયાબેનના પતિને ફોન કરેલા અને એ ફોનની અંદર પોતે રાહુલ નામનો વ્યક્તિ બોલે છે અમદાવાદથી એ પ્રકારે ફોન કરેલા અને દયાબેનના પતિને એવું જણાવેલું કે હું રાહુલ બોલું છું અને દયાબેન છે એ એના પતિથી ખૂબ કંટાળી ગયેલા છે અને એ હવે પોતાના ઘરે પાછા ફરવા માગતા નથી અને રાહુલ સાથે જવા માગે છે. એ પ્રકારની વાતચીત એણે દયાબેનના પતિ સાથે કરેલી. એટલે આ પ્રકારે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને દયાબેનને ગુમ કરવામાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવેલી. પરંતુ પોતે એક જ ગામનો હોવાથી દયાબેન સાથે પોતાના ગામમાં રહી શકશે નહીં એવું પોતાને લાગી આવતા એણે દયાબેનનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરેલું અને કાગવડની જે હોટલ છે ત્યાંથી દયાબેન એક રિક્ષામાં બેસી અને વિસાવદર નજીક આવે છે અને વિસાવદર નજીક હાર્દિક છે પોતાની 4 વ્હીલ ગાડી લઈ અને જાય છે અને બંને અવાવરૂ જગ્યા ઉપર જાય છે અને વિસાવદરની નજીકમાં બગસરા પાસેનું અડાળા ગામ છે ત્યાં આગળ એ દયાબેનને લઈ જાય છે અને ત્યાં દયાબેનનું એ પોતે ખૂન કરી નાખે છે. દયાબેનનું મર્ડર કર્યા પછી
એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરું કૂવો છે. આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે. અને જ્યારે પોલીસની તપાસમાં અને એમના કુટુંબીજનોની પૂછપરછમાં પણ પોતે આ બાબતમાં કાંઈ જાણતો નથી અને અમદાવાદનો આ રાહુલ અને બીજો એક અન્ય ઈસમે પોતાને પણ મારેલો છે એવું બતાવવાનું એક સ્ટોરી નવી ઊભી કરે છે કે દયાબેન જે એ રાહુલ નામના છોકરા સાથે ભાગી ગયેલા છે અને પોતાના ઉપર પણ હુમલો કરેલો છે. એ પ્રકારની એણે બનાવટી વાર્તા આખી ઘડી કાઢી. આમ હાર્દિક છે કે પોતાના આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યા પછી પણ ખૂબ જ ચાલાકાઈથી ગામને, કુટુંબીજનોને, ફરિયાદીને અને પોલીસને અને ઇવન FSLને પણ ગેરમાર્ગે દોરવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કરેલો. એટલી બધી ચાલાકાઈથી એણે જવાબ આપેલા કે FSLની તપાસ દરમિયાન પણ એને સાયકોલોજીકલ ટેસ્ટની અંદર પણ પોતે નિર્દોષ છે એવું સાબિત કરવામાં સફળ થયેલો. પરંતુ આ કેસને 1 વર્ષ જેટલો સમય થઈ ગયેલો હોવા છતાં અમારી LCB આજે જાહેર માધ્યમોના માધ્યમથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાજીએ ઘેડના પ્રાણ પ્રશ્નોને લઈ અને લગભગ ત્રીજી વખત મોઢું ખોલ્યું છે. અગાઉ એક વખત 180 કરોડની જાહેરાત જુલાઈ મહિનામાં કરી હતી. ત્યાર પછી નવેમ્બર કે ડિસેમ્બર મહિનાની અંદર 450 કરોડની જાહેરાત કરી હતી. આજે પાછા 1500 કરોડની જાહેરાત કરી છે. ત્યારે મનસુખ માંડવિયાજીને પહેલો તો પ્રશ્ન એ પૂછવો છે કે આ 1500 કરોડ છે એ 1500 કરોડ માટેની તમે સૈદ્ધાંતિક મંજૂરી, કાગળ ઉપરની મંજૂરી ક્યારે આપશો? માત્ર વાતું નહીં. 170 કરોડ તમે કહ્યું છે કે બજેટમાં ફાળવા છે, તો આ શેના માટે ફાળવા છે? ઘેડ વિકાસ સમિતિની માંગ હતી કે ચાલુ વર્ષે જે જમીનનું ધોવાણ થયું છે એમાં ઓછામાં ઓછા 1500 કરોડનો ખર્ચ કરવો જોઈએ સરકારે. એની જગ્યાએ તમે 1500 કરોડ આખા ઘેડના ઉત્થાન માટે વાપરવાની વાત કરો છો. નંબર 2, આ આંકડાઓની માયાજાળમાં ફસાવવાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી શ્રી ચાલુ વર્ષે તૂટેલી નદીઓ છે, આ નદીઓ ક્યારે રિપેર થશે? જે 100 ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થઈ છે એ ચાલુ વર્ષે એટલે કે આવતા ચોમાસાની અંદર સંપર્ક વિહોણા ન થાય એના માટેનો એક્શન પ્લાન સરકારનો શું? એવી જ રીતે ભાદર નદી અને ઉબેણ નદીની અંદર જેતપુરનો કેમિકલ ઉદ્યોગ જે કેમિકલ કચરો ઠાલવે છે અને એના કારણે ઘેડ વિસ્તારના ખેડૂતોના ખેતરો બરબાદ થાય છે. આ કેમિકલ કચરાને અટકાવવા માટે તમે કેમિકલનો ક પણ આની અંદર કેમ ના બોલ્યા? ઘેડ વિકાસ સમિતિની આજથી 3 દિવસ પહેલાં મિટિંગ થઈ. આ મિટિંગમાં માંગ થઈ કે 4 મહિનાની અંદર સરકાર કોઈ એક્શન નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એટલે તમે આજે 1500 કરોડનો ફરીથી લોલીપોપ આપવા આવ્યા છો. જો આ લોલીપોપ ન હોય તો તૂટેલી નદીઓને તાત્કાલિક રિપેર કરો, કેમિકલવાળું પાણી જાય છે ને તાત્કાલિક અટકાવો. 100 ગામો જે છે સંપર્ક વિહોણા થાય છે ન થાય આ વર્ષે એના માટેના પ્રયત્નો ચાલુ કરો. જમીન ઉપર કામ ચાલુ થાય ત્યારે અમે માનીએ. અને આજે જે 4 દિવસ પહેલાં અમારી મિટિંગમાં વાત થઈ છે એ વાત ઉપર અડગ છીએ કે 3 મહિનાની અંદર સરકાર આમાં એક્શન પ્લાન મુજબ કોઈ કામ નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઘેડ વિકાસ સમિતિ આંદોલન કરીશું. એના માટે સંપૂર્ણ જવાબદાર સરકાર રહેશે. આવનારી 3 માર્ચના રોજ દેશના વડાપ્રધાન શ્રી સાસણ ખાતે મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે મને સાંભળવા મળ્યું છે કે દેશના વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માગે છે. હકીકતમાં જો વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માટે ઉત્સુક હોય તો ઇકોઝોનના કારણે થતી સ્થાનિક રોજગારીને મોટા પાયે નુકસાનીઓ તેમજ જેણે અત્યાર સુધી સિંહ અને ગીરને બચાવ્યા છે એવા ખેડૂતોને ઇકોઝોનના કારણે થતી નુકસાનીઓ તેમજ વર્ષોથી વન વિભાગ દ્વારા થતી સ્થાનિક જે લોકો છે એમને જે કનડગત થઈ રહી છે આ તમામ મુદ્દાઓ બાબતે હું વડાપ્રધાનશ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચા કરવા માગું છું અને એટલા માટે મેં વડાપ્રધાનશ્રી પાસે મિટિંગ માટે 10 મિનિટનો સમય માંગ્યો છે. જો વડાપ્રધાનશ્રી દ્વારા સમય આપવામાં આવે તો અમે અને ગીરના લોકો પણ સિંહ અને ગીરને બચાવવા માગીએ છીએ.
તો સિંહ અને ગીર કઈ રીતે બચે અને સાથે સાથે ખેડૂતોને, ગીરના સ્થાનિક લોકોને પણ નુકસાની ન થાય એમના વચ્ચેના રસ્તાઓ મુદ્દે પણ વડાપ્રધાનશ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચાઓ થઈ શકે. પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારથી હું સમજવા લાગ્યો ત્યારથી અત્યાર સુધી લોકમુખે મેં એક જ વાત સમજી છે, જાણી છે અને મેં પોતે ફીલ કરી છે કે જે વિરોધ કરવાવાળા લોકો હોય એમની સરકારો ક્યારેય ટેબલ ઉપર બેસાડીને એમને સાંભળતા નથી. એમની શું વેદના છે, શું વ્યથા છે, ક્યારેય સાંભળતા નથી. માત્ર એમને એમના દુશ્મન ગણે છે. છતાં પણ એક અંદરના વિશ્વાસ સાથે વડાપ્રધાનશ્રી અમને 10 મિનિટનો સમય ફાળવશે એવા વિશ્વાસ સાથે મેં સમય માંગ્યો છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.